પાછો પગમાં કળ લોહી કાઢ થઈ ગયું છે થોડું નાણો છે એટલે ગોલાની શું કહેવાય આમ રેકડીઓ જોવા મળશે આગળ આગળ. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તમે બધા મજામાં હશો, પણ હું નથી મજામાં. એનું કારણ છે જો હું બધા પેલા ઘરમાં આવ્યો છું. જો કેરી રહ કરવાનું એટલે કેરી અને અંદર છે ને કુલરનો અવાજ આવે છે ચાલુ છે ને એટલે દૂધ અહીંયા ગરમ થઈ ગયું, દીવાબત્તી થઈ ગયા. પણ જો આ દવાયું, આ ક્રીમ, આ કેસ, આ બધું મારું છે. એનું કારણ છે આપણે કામે ગયા હતા ને તો હું કામ કહેતો છું કે અને વળતી વખતે આવતો હતો સાયકલમાં. સાયકલ લઈને આવું, સાયકલ લઈને જાઉં છું બરોબર. તો સ્લોલી તે આપણી સાયકલ ધીમી ચાલતી હોય પણ તોય એક કૂતરું ઊભું હતું પણ કડી ગયું છે. બતાવું છો તમે જોયું ને પાછો પગમાં કડી લોહી કાઢ થઈ ગયું છે થોડું, એટલે આવી રીતના થયું છે. અને જો આ કેસ છે આપણો વિવેક રાજેશભાઈ, આપણું નામ જ લખેલું છે. અને જો અને આ જ ઇન્જેક્શન લઈ આવ્યા 3, એમાં જો આ 13 તારીખનું લેવાઈ ગયું છે અને 16, 20 ને 10 એનું બાકી છે. તો એ 3 વખત રસી લેવા જવાનું છે. આ ક્રીમને ઊંચો પડવાનું કીધું, દવાઈઓ ખાવાની કીધી છે. તો આ કંઈક લોચો થઈ ગયો, આપણે કૂતરું કરડાવી બેસી ગયા. અત્યારે તો બધા જમવા બેસી ગયા છે. જો કેરીનો રસ છે, કેરીનો રસ છે અને બટેકાનું શાક, રોટલી. અને જો કૂતરું કરી ગયા, મલમ લગાડી દીધો. One day later. આજે છે શુક્રવાર ને રજા છે અમારે, હજી નાવાનું બાકી છે પણ હાથ પગ ધોઈ અને થોડાક ફ્રેશ થઈ ગયા છીએ. અને જો આજે નાસ્તો હરેકની ઘોડે કાલ ગુરુવાર તો પાછી બગાવી હતી પડી છે, ગરમ કરી નાખી છે. અને આ બાજુ છે ચા ને પરોઠા, બસ તો બ્રેકફાસ્ટ. અને વાગ્યા છે કેટલા કહું, ઘડિયાળ તો આ તો બંધ છે, આમાં 8 બતાવે છે પણ 9 વાગ્યા છે હકીકતમાં. આને રિપેર કરવા જવાની છે. અને જો મમ્મી આયા ગોદડું બનાવે છે, એટલે ગોદડું બનેલું જ છે અને ખોર ચડાવે છે. એટલે આપણે હે નાસ્તો કરી લેવી. અને આજ છે 16 તારીખ, એટલે મારે પાછું છે ને કૂતરું કડી ગયું ને એનું ઇન્જેક્શન લેવાય જવાનું છે, તો હમણાં જવું પડશે. તો રસી લઈને તો આવતા રહ્યા છીએ બે બાજુ, એક રસી આપી દીધી. અને આ બાજુ હા 2 હા, એક આ થઈ ગઈ અને એક આ થઈ ગઈ. અને જો શાક આવું ગરમ થાય છે, આ બાજુ પનીરનું અને રોટલી ને રસ, કેરીનો રસ જોયું બરફ નાખીને. તો હવે જમી લેવી બપોરનું. ત્યારે તો સાંજ પડી ગઈ છે આમ ઓલમોસ્ટ, કારણ કે વાગી જાય તો કેટલા 7:30 થઈ ગયા છે. અને આપણે જો અડધી સેન્ડવીચ ખાધી છે, અડધી ખાઈ હતા અને ટમેટો સોસ ને એવું નાખી અને માઇક્યુ વધી ગઈ. આ બાજુ બને છે રોટલી સાંજ માટે, સીટી વાગે તે હોતમ. આમાં શાક છે બટેકાનું અને આ કુકર છે. અને આ કુકર છે એ સીટી મારે અને ગેસ ચાલુ છે. તો આવી રીતના સીટી વાગે તમને તો ખબર જ નહીં હોય, અમારે તમને કહેવું પડે. પછી આ રોટલી છે જુઓ, અને આ રોટલી આપણે ખાવાની હોય. આ બ્રેડ છે એ નહીં આપણે ખાવાની હોય, ગરમા ગરમ રોટલી થાય છે. અને આ ટમેટો સોસ છે, આને સિંગ કહેવાય અને આને હાબુ કહેવાય, પણ આને ખાવાના ન હોય એ તમને ખબર જ ન હોય, એટલે મેં કીધું કહી દઉં. ભેગું થાને ભાઈ. તો જોવો પનીરનો શાક હવે આ બાજુ ગરમ થાય છે અને દૂધ આવ્યું હતું તો એ ગરમ થઈ ગયું ને. અહીંયા જો જમવાની તૈયારી. નીતિનભાઈ લાડવો ખાય છે. જોવો કેરીનો રસ ફ્રીજમાંથી નીકળી ગયો છે. નીતિનભાઈ કેરીનો રસ બનાવે છે. રમત કરવા લે 2000 years later. તો કાલ તો તમે પછી જોયું કે સાંજ પડી ગઈ હતી ને અત્યારે પાછી સાંજ પડી ગઈ છે શનિવારની.
આજે કામે ગયા હતા અને મમ્મી જો અહીં કપડાં ધોવે છે, દીવાબત્તી થઈ ગયા છે અને આ બાજુ રસોઈ થઈ ગઈ છે બધી. અને ફ્રીજમાં જો કેરીઓ રે, આ ભીંડો સુધારેલો કાલ માટે હે. અને ઢોકળા એ સવારના બનાવ્યા હતા. જો બતાવું, જો ઢોકળા છે, ઢોકળા ખાટિયા ઢોકળા, હો ખમણ નહીં. રહી ગયું એમાં હું શાક છે, વાંધો નહીં. એફસી હજી એમનો મત પડીશ કેટલા દિન, આમાં જ બરફ છે, વાંધો નહીં. અને જો બ્રેડ તો છે તે આપણે સેન્ડવિચ બનાવીને તો ખાઈ લીધી છે. અને હવે નીતિનભાઈ, હવે વરાજ કાલે નીતિનભાઈને રજા છે રવિવારની, હમણાં આવી છે એટલે હરખમાં આવી છે. તો જમીને તો બહાર આટ મારવા આવતા રહ્યા છીએ. ના જો વરાજાની ગાડી જાય. અને આ છે ફેમસ ગઢડા રોડ અમારે બોટાદનો. જો ગાડી અહીંયા ઊભી રાખી છે. અને આ બાજુ તમે જો એટલે લાઇનથી હોટલું, અને અત્યારે ઉનાળો છે એટલે ગોલાની શું કહેવાય આમ રેકડીઓ જોવા મળશે. આગળ ગઢડા રોડ, મધુસૂદન ડેરી આગળ આવે. જો ડેરીનું નામ લીધું જાય છે ને કે દૂધના ભરેલા, એટલે આ મસ્ત રોડ ગઢડા રોડ. તો સામે જે લાઇટો દેખાય છે લાઇનમાં એ મધુસૂદન ડેરીની છે. ત્યાંથી કદાચ બોટાદનો એન્ડ, એટલે આગળથી બોટાદ જિલ્લો તો એમ નંબરે એની હદ ચાલે પણ સિટીની એન્ડ થઈ જાય. અને આ બાજુ જો ક્રિકેટ બોક્સ છે, મેચ ચાલુ છે, કેટલા માણસો જોવે. આપણે અહીં ગાડી ઊભી રાખી દીધી. અહીંયા જો બદામ શેક આવી ગયો છે, બદામ શેક પી લેવી. અને હું બદામ શેક પીવું તો તમે ટાઈમ લેપ્સ એન્જોય કરી લો અહીંયા રોડનું. ઘરે તો અત્યારે આવતા રહ્યા. અને ભાઈ આજ મોડું થઈ ગયું બહુ જાજુ, 12:30 થઈ ગયા છો, 12:30 રાતના. અને બ્લોગને એન્ડ કરવી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળ્યા વાળા બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને આ ખાવાનું પીવાનું મજા નહીં લાગે. બાય બાય. એટલું કરી છું.